ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ લોગ. કેમ છો બધા? આઈ હોપ કે બધાએ મજામાં હશો. જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. અમે આવી ગયા છીએ દુબઈથી નીકળી અને ડાયરેક્ટ અબુધાબી સ્વામિનારાયણ મંદિર. BAPS સ્વામિનારાયણ મંદિર એટલું સરસ છે, દૂરથી દેખાય છે. હજી અમે અંદર ગયા નથી અને અહીંયા મસ્ત સિક્યુરિટી ચેકિંગ ચાલુ છે ફૂલ જોરશોરમાં. ફૂલ ચેકિંગ થઈ અને હવે જો આપણે અહીંયા મંદિર તરફ આવી ગયા છીએ. એટલું વિશાળ મંદિર છે, એટલું સરસ છે, જોઈને ખરેખર પ્રાઉડ ફીલ થાય કે બીજા દેશમાં આપણા હિન્દુ ધર્મનું અને આવું સ્વામિનારાયણ સંપ્રદાયનું આટલું સરસ મંદિર જોઈને મને તો ખરેખર બહુ જ પ્રાઉડ ફીલ થતું હતું કે ના, સારું કહેવાય કે વિદેશમાં પણ આપણા ધર્મના આવા સરસ મંદિરો છે. તો મંદિરની અંદર ફોટોગ્રાફી એલાઉડ નથી, તો આપણે બહારથી આખું મંદિર જોઈએ કઈ રીતનું છે બધું. તો વ્યૂ કંઈક આવો છે બધો, એકદમ બારોબાર મંદિર છે, બહુ જ સરસ વ્યૂ છે. અને જે મંદિરનું જે કોતરણી કરેલી છે અને જે પથ્થરમાં જે કટિંગ છે ને બધું બહુ જ સરસ છે, બહુ જ સરસ. એમ આમ જોયા જ રાખીએ આપણે, એમ થાય કે કેવી રીતે આ લોકોએ ફિનિશિંગ કર્યું છે. આ બધું અંદર આખું વ્હાઇટ માર્બલથી છે અને બહાર છે ને આવું બ્રાઉન કલરથી છે. આખું માર્બલના પથ્થરથી આ છે બધું. જો હાથી ને બધું દેખાય છે ને, આ ઘોડા અને હાથી ને એવા બધા સરસ. દર્શન કરીને આવી ગયા, પણ તાપ બહુ છે. બધા અમરેલા લઈને જાય, દર્શન કરવાને લઈને આવે. જો પાછળ મંદિર દેખાય છે તમને. જો પાછળ મંદિર છે, બહુ જ સરસ છે મંદિર. અહીંયા બધા જો અમરેલા લઈને ઊભા છે. તાપ એટલો છે કે આંખો ખુલતી નથી. ના, મંદિર તો જોવાઈ ગયું. કેવો તાપ લાગે છે? આંખો જ નથી ખુલતી. આંખો નથી ખુલતી ને? તાર અમદાવાદ કરતાં વધારે છે ને? કેટલી? બહુ જ છે ને. મંદિરથી દર્શન કરીને અમે ડાયરેક્ટ આવી ગયા છીએ હોટલ ઉપર. હવે હોટલમાં છે ને ખાલી લગેજ બધું છે ને સામાને મૂકી અને ડાયરેક્ટ અમે જવાના છીએ હવે વોરિયર બ્રધર્સ. એટલે હોટલ ઉપર હવે બસ આવે એની, એમાં જવાનું છે. આપણને લેવા માટે બસ ત્યાં જ આવે. તો બધો સામાન એમ જ અહીંયા અમે હોટલ પર ચેકિંગ કરીને ડાયરેક્ટ નીકળી જ જવાના છીએ. ત્યારે જે બધું પૂરું થશે, બહુ લેટ થાય ને તો પછી પૂરું જોવાય નહીં. 4 થી 5 કલાક લાગે જોતા, એમ કહે છે બધાય. પણ આપણે જઈને જોઈએ કે કેવું છે ને શું છે. તો ત્યાં બધી ચેકિંગની પ્રોસેસ ચાલુ છે, થઈ અને ડાયરેક્ટ આપણે જશું બાકી ડાયરેક્ટ સાંજે આવશું. હવે અત્યારે બપોરના 1-2 વાગી ગયા છે. મંદિરથી દર્શન કરીને આવી ગયા અને હવે ડાયરેક્ટ જો હવે આપણે જતા આવીએ વોરિયર બ્રધર્સ. અહીંયા જો વોટર પાર્ક દેખાય છે બહાર. અબુધાબીમાં બધા થીમ પાર્ક જ છે અલગ અલગ. સી વર્લ્ડ છે, વોરિયર બ્રધર્સ છે, એટલું મોટું વોટર પાર્ક છે, બધા મોટા મોટા થીમ પાર્ક છે. અને તો જો આપણે પહોંચી ગયા છીએ વોરિયર બ્રધર્સમાં. અને આ છોકરાઓને બહુ જ મજા આવે એવું છે. તો એ લોકોને ખરેખર બધું કાર્ટૂન ને એવું જ છે બધું, ટોમ એન્ડ જેરીનું ને એનું. તો એ લોકો એન્જોય કરે ને આપણે જોઈએ. અહીંયા ઊભી રહે. હા, અહીંયા અંદર આવતાની સાથે એવું જ થાય કે રાત પડી ગઈ છે, પણ હજી બપોરના 2 વાગ્યા હતા. પણ એવું લાગે અંદરનું એટમોસ્ફિયર એટલું સરસ છે ને, એમ લાગે કે આપણે કંઈક અલગ બીજી દુનિયામાં જ છીએ.
અને અહીંયા ટોમ એન્ડ જેરીનો ને એનો બધાએ લાઈવ શો ચાલુ હતા, પણ મેં મ્યુટ કર્યું છે, કોપીરાઇટ આવી જાય ને એટલે. તો અહીંયા બહુ છોકરાઓને બહુ જ મજા આવતી હતી ને આ લોકો એટલી મજાક મસ્તી કરાવતા હતા. અને આના પછી એક રાઇડ્સમાં જવાનું છે. એવી રીતે અલગ અલગ બધા હોલ છે, એની અંદર અલગ અલગ કાર્ટૂનનું બધું હોય અને પછી એની અંદર એને લગતી કોઈ રાઇડ્સ હોય. તો અમે નાની નાની રાઇડ્સ હોય એમાં થોડુંક એન્જોય કરીએ છીએ અને આગળ જશું. હજી બહુ મોટી મોટી રાઇડ્સો છે, તો બધી રાઇડ્સો આપણે જોઈએ કેવી છે ને શું છે. Look, too strong છો આ બેબી છે. સ્લીપ છે. વોરિયર બ્રધર્સમાં આવ્યા છે ને તો શ્લોકને અમુક અમુક રાઇડ્સથી બહુ બીક લાગે છે. એકમાં ઘૂસી ગયા, ખબર નથી કે શું છે, પણ પછી તો અંદર એટલી બીક લાગી. કઈ રાઇડ્સ હતી શ્લોક? રોલર કોસ્ટરમાં ઘૂસી ગયા અમે. અને પછી જે અંદર જેને હાલત થઈ છે શ્લોકમાં, જિંદગીમાં એક રાઇડ્સમાં નહીં બેસી એવું થઈ ગયું. શ્લોક માંડ બહાર આવ્યા. તો બધા જાય છે પછી એક રાઇડ્સ, પણ હું ને શ્લોક બહાર બેઠા છીએ અને બીક લાગે છે. તો એ નાની નાની રાઇડ્સ એન્જોય કરે છે શ્લોક, મોટી મોટીમાં આરતી એન્જોય કરે છે. અને હવે અહીંયા બેસી ગયા છીએ. હવે અહીંયા વાગી ગયા છે સાંજના 6. પછી 1-1.5 કલાક બેસશું, બધું રાઇડ્સને પતાવશું, પછી જઈશું હોટલ પર. તો બધા પૂરો વિડીયો જોજો અને બ્લોગમાં બન્યા રહેજો. મજા આવે છે. એન્જોય અબુ ધાબી. ઓકે. સુધી ગયું નહીં. ઉપર જે બેઠા હોય ને લોકોનું તો ગયું હોય. હા એ પંકજ આ તો તમે જોજો, જોઈ ન હોય ગયું. હું તો આખું ઊંધું થઈ જાય હમણાં, આખું જ ઊંધું. એ જો ફ્લાઇટમાં કેમ આમ ઊંધું. આખું રાઉન્ડ આમ તો જો. ખાસું ડેન્જર છે. હું
આવી ઘણી આવ્યો શાશ્વત આ રહ્યો ઉતરો નીચે આયા 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 શ્લોક આવો જાય છે ખબર તો નથી પડતી હું આમ જોવા જાઉં આમ પડી જાય આમ જોવા આમ પડી જાય હા છોકરાઓએ તો વોરિયર બ્રધર્સમાં ખૂબ એન્જોય કર્યું અને હવે અમે આવી ગયા છીએ અબુધાબીની જે લોકલ બસ છે ને એમાં બેસી ગયા છીએ અને હવે બસ જો હમણાં ઉપડે અને હવે ડાયરેક્ટ જઈએ હોટલ પર સાંજ પડી ગઈ છે અને જો અંધારું થવા માંડ્યું છે અને આ રીતના જો રોડ રસ્તા અને આ રીતનો વ્યૂ સુપર કાંઈ ન ઘટે બસો બસો બધું ફૂલ એસી વાળું રાઉન્ડ કાઝ આપણે પહેલા આમ લેજો મમ્મી આમ જો લે બ્લુ કલર રાઈટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ આમ જો ટ્રીઝમાં કેવું છે તો જો હવે હોટલ પહોંચી ગયા છીએ અને રૂમ કેવો છે જોઈએ એક દિવસ રહેવાનું છે અહીંયા કાલે હવે જવાનું છે આપણે સી વર્લ્ડ બાથરૂમ છે આ કબાટ બાસ્કેટ તો ખાલી અહીંયાથી શાશ્વતની રૂમમાં જવાય શ્લોકતા જવું હોય ને તો ફૂલ જો એકવાર નહીં ત્યાંથી લોક નહીં અહીંયા ટીવી છે ને અહીંયા છે બેડ બે સેમ બેડ છે કે એક નાનો છે ના સેમ નહીં નાનો લાગે છે મને ના સેમ જ છે શ્લોક ઈ બેડમાં તું બગાડતો નહીં આપણને જ આ બગાડ ને આ છે બહારનો વ્યૂ આપણને કયું બેડ ઉપર હોવાનું છે શ્લોક આપણને કયું नहीं bed खुले ઉપર नहीं खुले હું તો અહીંયા સુઈશ અહીંયા અમારો વ્યૂ બહુ સરસ છે વ્યૂ બહુ સરસ છે હજી નાઈટ ખાવા દે શ્લોક આમ તો જો. બગાડમાં અહીંયા બેસી જા બહારનો વ્યૂ તો જો શ્લોક એક વખત રોડ નો કાંઠો છે યાર હજી તો Enjoy. આ ગાર્ડન માં થાકી ગયા યસ શ્લોક આલે તો હવે ખૂબ થાકી ગયા છીએ તો વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી ફરી મળીશું નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ થેન્ક યુ ફોર વોચિંગ ગુડ નાઇટ